બોટકાંડ બાદ વડોદરા મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું અને ફાયર સેફટીને લઈને કાર્યવાહી હાથ ધરી. શહેરના કારેલીબાગ અને સયાજીપુરા વિસ્તારમાં આવેલી રાત્રિ બજારમાં પાલિકાની ટીમે ચેકિંગ કરી 60થી વધારે દુકાનો બંધ કરાવી. વડોદરાના હરણી લેક ઝોનમાં બનેલી દુર્ઘટનામાં 14ના મોત બાદ પાલિકા એક્શનમાં આવ્યું છે. વડોદરામાં કારેલીબાગ અને સયાજીપુરા ખાતે રાત્રિ બજાર આવેલા છે અને ત્યાં 60 જેટલી દુકાનો છે. તમામ દુકાનોને બંધ કરવાની પાલિકાએ નોટિસ આપી છે, કેમ કે જે નીતિ નિયમો છે તેની અવગણના કરાઈ હતી. દુકાન બહાર કોઈ પણ જાતનું દબાણ ન હોવું જોઈએ તે પ્રકારના આદેશ બાદ પણ આપ જોઈ શકો છો હજુ સુધી જે જમાવડો છે, ટેબલ ખુરશીઓ સહિતના દબાણનો તે અહીંયા જોવા મળી રહ્યો છે. ખૂબ મોટું રાત્રિ બજાર છે, પરંતુ ચારે તરફથી કોર્ડન થઈ રહ્યું છે, જોઈ શકો છો. અને જ્યારે અહીંયા રાત્રિ બજાર લાગે ત્યારે આ તમામ ખુરશીઓ સહિત તમામ એ પ્રકારે લગાવવામાં આવે છે કે કોઈ આગ લાગી કે અઘટિત ઘટના બની તો લોકો નાસભાગમાં બહાર પણ ન નીકળી શકે. આવા સંજોગોની અંદર વડોદરા કોર્પોરેશને એક્શન લીધી છે અને વડોદરાના રાત્રિ બજાર એટલે કે કારેલીબાગ સાથે સયાજીપુરાની તમામ દુકાનોને હાલ પૂરતી બંધ કરી દેવાય છે. પાલિકાએ જે નીતિ નિયમો આપ્યા હતા તેનું પાલન થયું નથી અને તેને લઈને એક્શન લેવાય છે. હવે પાલિકા દ્વારા તો એક્શન લેવાય છે, પરંતુ આ કેટલા દિવસ ચાલશે? આ તમારી અહીંયા દુકાન છે, શું કહેશો? અને પછી હાલ પૂરતી બંધ કરવાનું કોર્પોરેશને કીધું છે. હું અહીંયા ફરવા આવ્યો છું, અહીંયા બેહવા આવું છું. ફરવા આવ્યા છો? હા, મારે કશું દુકાન નથી અહીં. અહીંયા દુકાન નથી? ના ના ના, દુકાન નથી પણ ફરી રહ્યા છે. એમાં પણ કેટલી સચ્ચાઈ છે એ સવાલ છે. સવાલ એ છે કે જ્યારે કોર્પોરેશન દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવાયો છે, હાલ પૂરતું જે 60 દુકાનો છે તમામ બંધ કરાય છે, પરંતુ આવનાર સમયમાં અહીંયાની તમામ દુકાનોની અંદર ફાયર સેફટીની જે સુવિધાઓ જોવા નથી મળતી તે સાથે જે દબાણો કરવામાં આવ્યા છે તે તમામ હટાવી લેવામાં નહીં આવે, યોગ્ય સુવિધાઓ ઊભી નહીં કરવામાં આવે ત્યાં સુધી રાત્રિ બજાર બંધ રહેશે તે પ્રકારે કોર્પોરેશને આદેશ જારી કર્યા છે. કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.